કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં ગણિત વિષયની આપણી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 31/8/2024ના રોજ જે મિત્રો 25 ગુણની કસોટી લેવામાં આવેલી છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં કોઈ પણ એક વિભાગ લખવાનો છે। અહીંયા તમને 5 વિભાગ આપેલા છે, તેમાંથી કોઈ એક વિભાગ પસંદ કરી આપણે લખવાનો રહેશે। ખાસ મિત્રો તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર પણ મિત્રો કરવાનું ન ભૂલતા। વિભાગ નંબર મિત્રો એથી આપણે શરૂઆત કરીશું। અહીંયા પહેલું છે, અંકોમાં છે 68,29,307, એને શબ્દમાં લખો તો આપણે આવી રીતે લખી શકાય 68,29,307। એના પછી બીજું છે, અહીંયા મિત્રો તમને 7 આપેલા છે, બરાબર, એના ઉપર નીચે લીટી કરી છે એની એ અંકની સ્થાન કિંમત લખો તો એની પાછળ મિત્રો કેટલા અંક આપેલા છે તો 4 અંક છે, તો 7 પછી 4 મીંડા મૂકી દો એટલે એની સ્થાન કિંમત બની જાય અને તે છે 70,000। પછી મિત્રો અહીંયા આપેલું છે 4,57,219, બરાબર, અલગ અલગ રકમ આપી છે તેને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં મિત્રો ગોઠવીએ તો પહેલું 4,52,791, 4,57,219 મિત્રો અહીંયા, બરાબર, અને એના પછી મિત્રો છે 5,41,279, તો આ ચડતા ક્રમમાં થઈ ગયું। ચોથું 90,000 માંથી 9,910 બાદ કરવાના છે તો 90,000 માંથી 9,910 બાદ કરીએ તો જવાબ આવે 80,090। વિભાગ 2 ઉપર જઈશું। એની અંદર મિત્રો પહેલું છે શબ્દોમાં છે અંકોમાં છે 72,98,750, એને શબ્દોમાં લખો તો આવી રીતે લખાય 72,98,750। પછી બીજું છે અહીંયા મિત્રો 8 છે, એની સ્થાન કિંમત લખવાની છે તો 8 છે એની પાછળ જે અંક છે તે 5 છે તો એની સ્થાન કિંમત 80,000 થાય। 3 તો અહીંયા મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે આ સંખ્યાઓને તો પહેલી આવશે ઉતરતા ક્રમની અંદર 43,98,872, પછી 43,89,278 અને 43,78,928, બરાબર। પછી ચોથું છે 89,909 માંથી 8,900 બાદ કરીએ તો જવાબ આવે છે 81,009। વિભાગ 3 તેની અંદર મિત્રો જોઈએ તો પહેલું છે 56,34,723 ને શબ્દોમાં લખો તો આવી રીતે લખાય 56,34,723। એના પછી બીજું છે અહીંયા 1 છે એની લીટી દોરેલ છે અંકની સ્થાન કિંમત તો મિત્રો અહીંયા 1 છે એની પાછળ કેટલા અંક છે તો 4, તો 1 એટલે 10,000, બરાબર થશે। એના પછી અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 3,72,864, પછી 3,82,746 અને 3,87,864, બરાબર, આ રીતે આવશે ચડતો ક્રમ। એના પછી ચોથું છે 80,000 માંથી 4,925 બાદ કરીએ તો 80,000 માંથી 4,925 બાદ કરીએ તો જવાબ આવે 75,075। પછી વિભાગ 4 છે જેમાં મિત્રો પહેલું છે 75,32,899, તો એને શબ્દોમાં આ રીતે લખાય। પછી મિત્રો અહીંયા 2ની સ્થાન કિંમત 2,000 થાય। એના પછી ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 5,73,625, પછી 5,37,265 અને 5,27,365, આ રીતે ઉતરતો ક્રમ થશે। એના પછી 78,715 માંથી 5,913 બાદ કરીએ તો જવાબ આવે છે 72,802। વિભાગ 5માં મિત્રો જઈએ। વિભાગ 5ની અંદર પણ તમે અહીંયા જોશો તો 89,034,000 નહીં પરંતુ અહીંયા લાખ છે 89,34,763 ને આપણે શબ્દોમાં આ રીતે લખાશે, બરાબર, 89,34,763 આ રીતે લખીશું। પછી અહીંયા 8ની સ્થાન કિંમત તો મિત્રો અહીંયા જે છે એ 8 લાખ થશે। પછી ચડતા ક્રમમાં ગોઠવીએ તો 3,27,932,79,431, પછી 34,72,931 અને 37,49,231, આ રીતે ચડતો ક્રમ થાય। પછી 97,909 માંથી 7,385 બાદ કરીએ તો જવાબ આવે છે 90,605। હવે મિત્રો પ્રશ્ન 2 માં તમને આપેલા છે દાખલાઓ, એની આપણે પછી ચર્ચા કરીએ, બરાબર। અહીંયા તમને 10 દાખલા આપેલા છે, પરંતુ આપણે પ્રશ્ન મિત્રો 3 છે એની આપણે સોલ્યુશન જોઈ લઈએ।
તો પ્રશ્ન 3ની અંદર મિત્રો આ છે ચિત્ર જોઈને વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો સૌપ્રથમ આકાર આપેલો છે, પછી કાટખૂણ છે, કાટખૂણથી મોટો ખૂણો છે કે કાટખૂણથી નાનો। તો અહીંયા તમને ખૂણો બતાવ્યો છે, આ ખૂણો છે કાટખૂણથી મોટો છે એટલે આપણે અહીંયા ક્લિક કરીશું સાચું। પછી આ જેમાં છે તેની અંદર ખૂણો કાટખૂણથી નાનો છે। અહીંયા કાટખૂણથી મિત્રો કાટખૂણ ખૂણો બતાવ્યો છે, આ છે એ કાટખૂણથી નાનો ખૂણો છે, બરાબર। તેવી રીતે વિભાગ 2 એની અંદર પણ મિત્રો આ ખૂણો છે એ કાટખૂણથી નાનો છે, આ ખૂણો કાટખૂણથી મોટો, આ ખૂણો છે એ કાટખૂણથી મોટો છે અને આ ખૂણો છે એ કાટખૂણ છે। એના પછી વિભાગ 3ની વાત કરીએ તો અહીંયા મિત્રો આપેલો છે ખૂણો એ કાટખૂણ છે, આ ખૂણો પણ કાટખૂણ છે, આ ખૂણો છે મિત્રો કાટખૂણથી મોટો છે અને અહીંયા જે ખૂણો આપેલ છે એ કાટખૂણ છે। વિભાગ 4ની વાત કરીશું તો અહીંયા મિત્રો જે ત્રિકોણ આપેલો છે તેમાં ખૂણો કાટખૂણથી નાનો ખૂણો બને, આ છે કાટખૂણ ખૂણો બને છે, આ કાટખૂણથી મિત્રો નાનો બને છે, બરાબર। અને આ છે એ પણ આ છે કાટખૂણથી મોટો ખૂણો બને છે। વિભાગ 5 જેની અંદર મિત્રો આ છે કાટખૂણ છે, આ ખૂણો છે કાટખૂણથી નાનો, આ ખૂણો છે કાટખૂણ છે અને આ ખૂણો છે એ કાટખૂણથી મોટો ખૂણો છે। તો આવી રીતે તમારે કોઈ પણ એક વિભાગ લખવાનો હતો। પ્રશ્ન 3 બ છે નીચે આકૃતિના દર્શાવેલ સમય મુજબ કાંટા દોરો અને ખૂણાનો પ્રકાર લખો। તો અહીંયા મિત્રો તમને પહેલું આપેલો છે ઘડિયાળ, જેમાં 3 કલાકને 30 મિનિટ બતાવવાની છે। તો 3 કલાકને 30 મિનિટે ખૂણો કયો બને? તો કાટખૂણથી આ નાનો ખૂણો બને છે। અહીંયા મિત્રો 2 કલાક 45 મિનિટ આપેલો છે તો ખૂણો બનશે કાટખૂણથી મોટો। અહીંયા 6 કલાક અને 5 મિનિટ આપેલી છે તો આ કાટખૂણથી મોટો ખૂણો બનવાનો છે। પછી 7 કલાક 15 મિનિટ તો આ પણ કાટખૂણથી મોટો ખૂણો બનશે અને 1 કલાક અને 30 મિનિટ તો અહીંયા મિત્રો 1 કલાક અને 30 મિનિટનું કીધું છે એટલે આ કાટખૂણથી મિત્રો કયો બનશે? મોટો બનશે આ પણ। ઓકે, ચાલો પ્રશ્ન 4 નીચે આ લેખમાં મિત્રો આપેલ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા આકૃતિ જે આપેલી છે જેમાં વિભાગ એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે આકૃતિ ઉપરથી કે આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા મિત્રો છે એનું ક્ષેત્રફળ 1 અને 2, બરાબર, એટલે 2 ચોરસ સેમી થાય। બીજું, કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આકૃતિઓ કે આકૃતિ નંબર છે એ બી છે, બરાબર, એ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે। પછી ત્રીજું, કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે? તો મિત્રો એ અને ડી, બરાબર, એ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે। કઈ આકૃતિનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે? તો 4 ચોરસ સેમી હોય તો તે આકૃતિ સી છે। અને 5, સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે? તો કે હા, બરાબર, પરિમિતિ હંમેશા સમાન હોય। વિભાગ બીની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે આકૃતિ બીનું ક્ષેત્રફળ ખાલી સેમી ચોરસ સેમી છે તો આકૃતિ મિત્રો બીની વાત કરી છે તો આ બી છે એનું 5 ચોરસ સેમી। પછી બીજું, કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે? તો મિત્રો આકૃતિ એ અને આકૃતિ ડી છે એનું ક્ષેત્રફળ સમાન છે। ત્રીજું, કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો મિત્રો સૌથી ઓછું તે સી છે। 4, કઈ આકૃતિનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થશે? તો મિત્રો 5 સેમી, તો તે છે બી આકૃતિ। અને 5મો છે કે સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે? તો હા, એની પરિમિતિ સમાન હોય। પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ 3 છે એની વાત કરીએ તો અહીંયા વિભાગ 3માં મિત્રો પહેલો પ્રશ્ન છે કે આકૃતિ બીનું ક્ષેત્રફળ ખાલી ચોરસ સેમી છે તો 3 ચોરસ સેમી। બીજો પ્રશ્ન છે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે? તો મિત્રો આકૃતિ નંબર એ અને આકૃતિ નંબર સીના ક્ષેત્રફળ સમાન છે। ત્રીજો પ્રશ્ન છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો આકૃતિ નંબર બી છે એનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે। પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ 7 ચોરસ સેમી છે? તો આકૃતિ નંબર ડીનું। અને 5, સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે? તો હા, તે સમાન છે। વિભાગ મિત્રો 4ની વાત કરીશું તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી ચોરસ સેમી છે તો 6 ચોરસ સેમી છે આકૃતિ એનું। પછી કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે? તો મિત્રો આકૃતિ નંબર એ અને સી અને ડી, બરાબર, તો આના સમાન છે। એના પછી ત્રીજું છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો મિત્રો આકૃતિ નંબર એ અને આકૃતિ નંબર બી। ચોથું, કઈ આકૃતિનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થશે? તો એક પણનું નહીં। 5, સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે? તો આમાં મિત્રો નથી, બરાબર, ના। આગળ જોઈશું મિત્રો અહીંયા છે ને સમાન ક્ષેત્રફળવાળી આકૃતિ છે, બરાબર, એની પરિમિતિ સમાન છે તો હા થશે, અહીંયા ના લખાયો છે પરંતુ 7 થશે, બરાબર।
વિભાગ 5 જેમાં મિત્રો પહેલું છે આ પ્રશ્ન આકૃતિ એનું ક્ષેત્રફળ તો 6 સેમી. કઈ આકૃતિને ક્ષેત્રફળ સમાન છે? તો મિત્રો આકૃતિ નંબર એ અને આકૃતિ નંબર ડી. કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? બરાબર, ત્રીજું છે પ્રશ્ન. તો સૌથી વધુ સીનું છે. કઈ આકૃતિનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી છે? તો આકૃતિ નંબર બીનું. અને સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે? તો હા, સમાન છે. હવે પ્રશ્ન 5 ઉપર જઈશું. નીચે આપેલા આકારમાં પરિમિતિ શોધો. જેમાં મિત્રો પહેલું છે મિત્રો અહીંયા આકૃતિ જે આપેલી છે બરાબર, તેમાં પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. તો અહીંયા 3 + 2 + 2 + 3 + 2 + 2 આપણે કરીએ તો જે આવે છે જવાબ તે 14 સેન્ટીમીટર થશે પરિમિતિ. બીજી આકૃતિ છે તેમાં પણ મિત્રો અહીંયા પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. હવે અહીંયા 2 છે તો આની પણ 2 થાય. હવે આ 2 પણ થશે અને આ પણ 2 થશે. હવે અહીંયા મિત્રો તમે જોશો 1 સેમી છે, આ 1 છે, તો આ પણ 1, આ પણ 1, આ પણ 1, આ પણ 1, આ પણ 1 અને આ પણ 1 ચોરસ સેમી થાય. તો હવે આપણે આ પરિમિતિ શોધવી હોય તો બધી બાજુના માપનો સરવાળો જે થશે 16 સેમી. બરાબર. પછી ત્રીજી આકૃતિ છે તેમાં પણ બધી પરિમિતિ માપનો સરવાળો તો 13 સેમી બરાબર ક્ષેત્રફળ પરિમિતિ છે. ચોથી આકૃતિની પરિમિતિ 20 ચોરસ સેમી થશે. ચોરસ સેમી મિત્રો લખવાનું ભૂલી ગયેલ છે તો લખી દેવું. પાંચમામાં મિત્રો 14 ચોરસ સેમી, છઠ્ઠામાં 14 ચોરસ સેમી છે. બરાબર. પછી સાતમી આકૃતિ છે તેમાં મિત્રો આ 12 ચોરસ સેમી છે. બરાબર, ચોરસ સેમી લખવાનું ભૂલતા નહીં. બરાબર. એના પછી મિત્રો 8મી છે તેમાં 18 ચોરસ સેમી, 9મી આકૃતિમાં 22 ચોરસ સેમી અને 10માં 26 ચોરસ સેમી થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા પ્રશ્નપત્રના સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.